નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 10ની જે એકમ કસોટી છે સપ્ટેમ્બર 2025માં લેવાવાની છે તે એકમ કસોટીનું જે મોડલ પ્રશ્નપત્ર છે અંગ્રેજી વિષયનું તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના દરેક વિષયની આ જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે, જેની તમે પ્રશ્નપત્રની પણ પીડીએફ મેળવી શકો છો અને સાથે સાથે સોલ્યુશનની પણ પીડીએફ મેળવી શકો છો. તો આ પ્રશ્નપત્ર અને સોલ્યુશન તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે, પરીક્ષા લેવા માટે અને પરીક્ષાની તૈયારી કરવા માટે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે એકમ કસોટી સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી, પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન બંને. દરેક પ્રશ્નપત્ર જે છે તમે તમારી શાળાના નામ સાથે મેળવી શકશો. 25 ગુણનું પ્રશ્નપત્ર રહેશે, સાથે સોલ્યુશન પણ અવેલેબલ છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જવાનું છે. સીધી તમે ઝેરોક્સ કરાવી શકશો. તો જોઈએ આપણે સેક્શન એ. એમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ આપેલા છે, જેના કુલ 2 માર્ક છે. પહેલો સવાલ, વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ? તો જવાબ, ધ ગ્રીન cover in his school and college made Arun understand the importance of other life forms, how beautiful they are and why we need to protect them. બીજું, why does Arun say that we have a lot to learn from animals? Uttar, Arun says that we have a lot to learn from animals because they are on their own, find their own food and are always active on the move and never lazy. ત્યાર પછી છે રાઇટ એની ઓફ ધ ફોલોવિંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ પોઈન્ટ્સ ક્વેશ્ચન્સ. અહીંયા આપણને આપેલું છે પાયરોટેકનિક્સ. તો એના વિશે આપણે જોઈએ એના પહેલાં ખાસ એક મહત્ત્વની સૂચના કે ધોરણ 9થી 12ની કોઈ પણ પ્રકારની જે એકમ કસોટી છે એમના પ્રશ્નપત્રો અને એમના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. ધોરણ 9થી 12ના દરેક વિષયના એક વિષયની કિંમત માત્ર 50 રૂપિયા છે. એમાં એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્ર તમે મેળવી શકશો. 25 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે, રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં હશે, જવાબ પણ તમને અલગથી આપવામાં આવશે અને સાથે સાથે આ જે પ્રશ્નપત્ર જે છે એ તમે તમારી શાળાના નામ સાથે પણ મંગાવી શકો છો. તો આ પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046422254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. જોઈએ આપણે પાયરોટેકનિક્સ વિશે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક. ઇટ ઇઝ derived from the Greek word pyro, meaning fire, and techniques, meaning an art. Pyrotechnic includes not only fireworks but also a whole range of devices that use a similar material and principles, from a safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household matches is considered a special pyrotechnic device, as all of the pyrotechnics effect, heat, smoke, light, gas and sound are present in it. The Chinese are considered the pioneers of pyrotechnics. The greatest danger of the pyrotechnic is that it deals with fire. Write whether the sentences are true or false. So out of 1,000 members of the library, 400 are women. False. ત્યાર પછી છે સેક્શન નંબર બી. અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેના કુલ 1 માર્ક છે. તો જો અહીંયા આપણને એક સ્ટાન્જા આપવામાં આવેલો છે, એના ઉપરથી સવાલ છે કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ. તો જવાબ આવશે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ ધ ગર્લ સ્ટાર્ટેડ ડ્રોઈંગ ઇન ધ પેપર. ત્યાર પછી છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેના કુલ 2 માર્ક છે. તો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે. એના ઉપરથી છઠ્ઠો સવાલ, હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ધ ફીસ? તો આન્સર, ધ બોય પ્લાન ટુ પે ધ ફીસ યુઝિંગ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશિપ મની ધેટ હી એક્સપેક્ટેડ ટુ રિસીવ ધેટ ડે. સાતમું, વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન્ટ ટુ સ્કૂલ? When the boy went to school, he came to know that the scholarship would be paid the following month, not that day. ત્યાર પછી આગળ રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા જો મહેશ અને ઓફિસર વચ્ચેનો આપણને ડાયલોગ આપવામાં આવેલો છે. એના ઉપરથી સવાલ છે કે વાય ડઝ હી વોન્ટ અ જોબ? તો હી વોન્ટ્સ અ જોબ ટુ સપોર્ટ હિઝ ફેમિલી એન્ડ ઓલ્સો ટુ સ્ટડી અ ફર્ધર. નવમું, હાઉ ડઝ મહેશ ડિસ્ક્રાઇબ હિમસેલ્ફ? તો મહેશ ડિસ્ક્રાઇબ હિમસેલ્ફ એઝ અ હાર્ડવર્કિંગ, ઓનેસ્ટ એન્ડ સાયન્સ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સી, એટલે કે સેક્શન સી. એમાં આપણને જય અને અજય વચ્ચેનો ડાયલોગ આપેલો છે. અજય સેઝ, વાય ડુ યુ એડમાયર મનીષ?
તો જય સેઝ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કે ભાઈ થ્રુ હી ઇઝ પુઅર હી ઓલવેઝ હેલ્પ અધર. Complete the sentences choosing the correct option focusing function in the bracket. Mr. Sharma is ખાલી જગ્યા તો જવાબ આવશે the man who has completed the project successfully. Complete the paragraph filling the blanks with the appropriate word from the bracket. All the parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything from a broken leg to broken heart. Find and write the word having nearest meaning. તો repent તો એનો જવાબ આવશે be sorry. ત્યાર પછી છે સેક્શન ડી. રીડ ધ ડાયલોગ્સ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન્સ ગિવન બિલો ચૂઝિંગ. પેસેન્જર કુલી અને પેસેન્જર સાથેનો સંવાદ આપણને આપેલો છે, એના ઉપરથી જોઈએ સવાલ. ધ પેસેન્જર આસ્કડ ધ કુલી ટુ ટેક ધેટ હેવી બેગ ટુ હિઝ ઓફિસ. ધ કુલી રિસ્પેક્ટફુલી સેડ ધેટ ઇટ વુડ કોસ્ટ મોર. The passenger told the coolie not to worry and added that he would pay 100 rupees for it. ત્યાર પછી આગળ join the sentences using the appropriate conjunctions given in the bracket. Do not play outside, it is very hot. So do not play outside because it is very hot. Rewrite the paragraph filling the blanks with the appropriate word in the bracket. A dance competition was organized in my school to find out the best ખાલી જગ્યા તો dancer. ત્યાર પછી છે do as directed જેના કુલ 2 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો purse was stolen by that boy, એટલે કે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવેલું છે, તો આ રીતે આવશે જો. He was caught by the people, he was taken to the police station by them, the boys was scolded by the policemen. ત્યાર પછી આગળ select the questions to get the underline word. The famous singer made a big mistake. તો જવાબ આવશે વિકલ્પ બી, who made a big mistake. ત્યાર પછી છે સેક્શન ઈ. રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા આપણને આપ્યું છે માય મધર. તો માય નેમ ઇઝ સુરેખા, આઈ કમ ફ્રોમ અ જોઈન્ટ ફેમિલી, આઈ લીવ વિથ માય પેરેન્ટ્સ, બ્રધર્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ, અંકલ્સ, આંટીઝ એન્ડ cousins. Our house is always full of joy and laughter. My mother's name is Rekhaben. She is 38 years old. She is tall and slim. She is very beautiful. તો અહીંયા તમે જોઈ શકો છો 125 શબ્દની અંદર આપણને પેરેગ્રાફ લખવાનું કીધું છે. ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે. તેના અથવામાં આપણને પિક્ચર ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો આ પિક્ચર ડિસ્ક્રિપ્શન જે છે એ પણ આપણે અહીંયાથી લખી શકીએ. તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ 3, 9 થી 12ના દરેક વિષયના એકમ કસોટી જે છે તેના એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે. તો આ તમે પ્રશ્નપત્રો પણ મેળવી શકો છો, તેનું સોલ્યુશન પણ મેળવી શકો છો અને ગયા વર્ષની એકમ કસોટીના સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. માત્ર ને માત્ર 50 રૂપિયા પ્રાઇસ છે. 70 46 22 22 54 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી આજને આજ આ મેળવી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.